હવે ગુજરાતના બંધકોનો સુરક્ષિત છુટકારો થયો છે। જી હા, ઈરાનથી ગુજરાત પહોંચ્યા છે ચારેય બંધક। માણસા તાલુકાના 4 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા। પતિ પત્ની અને 2 યુવકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા। તો ઓસ્ટ્રેલિયા પહોંચે તે પહેલા જ ઈરાનમાં તેઓનું અપહરણ કરવામાં આવ્યું હતું। પૈસા પડાવવા માટે ઢોર માર મારી વિડીયો મોકલ્યો હતો। બંધકો સુરક્ષિત પહોંચતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે। પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। માણસા તાલુકાના 4 યુવકોને બંધક બનાવ્યા હતા। ઈરાનથી ગુજરાત પહોંચ્યા છે ચારેય બંધકો। 4 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા। માણસા તાલુકાના 4 લોકોને બંધક બનાવ્યા હતા। ઢોર માર મારી વિડીયો મોકલ્યો હતો। ગયા શનિવારે પરિવારના કેટલાક લોકો મારા નિવાસ સ્થાને આવ્યા હતા। એક ફોટો એમની પાસે હતો અને એવું કીધું કે તેહરાનમાં ફેમિલીના 4 જણાને કિડનેપ કર્યા છે। એના પછી મેં તરત જ હર્ષભાઈનો સંપર્ક કર્યો। એમને પોલીસને સૂચના આપી એટલે ગુજરાત પોલીસ, કેન્દ્ર સરકાર અને કેટલાક જે બિનસરકારી મિત્રો હોય એમના દ્વારા આખું મિશન પાર પાડવામાં આવ્યું અને 4 લોકોને સેફલી ઘરે પાછા લાવવામાં આવ્યા છે। બાપુપુરા અને બદપુરા આ માણસા તાલુકાના બંને ગામોના 3 યુવાન અને 1 બેન એટલે એક કપલ અને 2 મિત્રો આ 4 ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને કોઈ એજન્ટ થ્રુ ઓસ્ટ્રેલિયા જવાના હતા અને એજન્ટ દ્વારા 3 જગ્યાએ અલગ અલગ કન્ટ્રીની અંદર લઈ જવામાં આવ્યા। એના પછી ઈરાનની અંદર આ લોકોને લઈ જઈ અને ત્યાં એમનું અપહરણ કરવામાં આવ્યું। બેરહેમીથી 2 ભાઈઓને ખૂબ માર પણ મારવામાં આવ્યો અને એના વિડીયો પણ એમના પરિવાર અને એમના ગામના સરપંચ દ્વારા આ સમગ્ર ઘટનાની રજૂઆત મારી સમક્ષ કરી તાત્કાલિક મેં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આ વાત તાત્કાલિક મેલથી જાણ કરી અને રૂબરૂ એમના પીએસને પણ આ જાણ કરી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને સરકારે પણ ખૂબ તાત્કાલિક પગલાં લેવાના શરૂ કર્યા। દરેક બાળકને એવું હોય છે કે ભાઈ મારે પણ વિદેશની અંદર સ્થાયી થઈ અને મારા પરિવારને ખૂબ, કારણ કે જેની આવક ઓછી હોય એવા પરિવારના બાળકો કોઈના કોઈ પ્રકારે આવા રસ્તા અપનાવી અને વિદેશ જતા હોય છે। એક જ આજ હોય છે અને ઘણા પરિવારો મેં જોયા છે કે બહાર ગયા પછી એમના પરિવારો ખૂબ અહીંયા રહેતા લોકોની પણ આર્થિક પરિસ્થિતિ મજબૂત થયેલી છે અને લોકો ખૂબ પરિવારો આગળ આવ્યા છે અને આવા જ્યારે બનાવ બનતા હોય ત્યારે સમજીએ છીએ આપણે કે આખી પરિસ્થિતિ અલગ થતી હોય છે પણ પાછું આપણે જોઈએ છીએ 10-15 દિવસ પછી આ બધા ભૂલી જતા હોય છે અને આ બધા પોતપોતાની રીતે આવા સાહસો કરતા હોય છે। તો 4 લોકોનો છુટકારો થયો છે। ઓસ્ટ્રેલિયા પહોંચે તે પહેલા જ તેઓને બંધક બનાવવામાં આવ્યા હતા। ગુજરાતના બંધકોનો સુરક્ષિત છુટકારો થયો છે। ઈરાનથી ગુજરાત 4 બંધકો પહોંચ્યા છે। માણસા તાલુકાના આ 4 લોકોને તો ગાંધીનગર એલસીબીની ઓફિસે આ 4 લોકોને પૂછતાછ માટે લઈ જવામાં આવ્યા છે। સીધા જ ત્યાંના દ્રશ્યો જે રીતે ઓસ્ટ્રેલિયા પહોંચે તે પહેલા જ ઈરાનમાં આ 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું। પતિ પત્ની અને 2 યુવકોને બંધક બનાવવામાં આવ્યા હતા। તો સરકારના પ્રયાસો બાદ તેઓનો સુરક્ષિત રીતે છુટકારો થયો છે।